પાદરાના શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત 32મા વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાદરા ખાતે મહાપ્રભુજી હોલ ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં પરમ પૂજ્ય શ્રી મોહનદાસજી મહારાજ તથા જ્ઞાતિના અગ્રણીઓના હસ્તે દીપ પ્રગટાવી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પધારેલા સંતરામ મંદિરના મહંતનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાદરા ખાતે શ્રી કાછિયા પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં અનેક દાતાઓ દ્વારા દાન પણ આપવામાં આવ્યું હતું. સાથે સમૂહ લગ્નોત્સવમાં જોડાઓને કાર્યાવરમાં અનેક ભેટ સ્વરૂપ દાન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાદરા નગરના અગ્રણીઓ અને જ્ઞાતિના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે આવેલ મહાનુભાવોએ પ્રભુતામાં પગલાં પાડતા 7 નવદંપતીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. જય મહારાજ શ્રી સંતરામ મહારાજ કી જય. આજ રોજ પાદરા મુકામે શ્રી કાછિયા પ્રગતિ મંડળ દ્વારા આયોજિત આ 32મા સમૂહ લગ્નોત્સવની અંદર ભાગ લેનાર 7 યુગલો, એ 7 યુગલોને સંતરામ મહારાજની અખંડ દિવ્ય જ્યોતિના આશીર્વાદ પ્રાપ્ત થાય, એમનું જીવન આનંદમય અને મંગલમય વ્યતીત થાય એવી ભગવાન સંતરામ મહારાજને પ્રાર્થના, મા તુળજાને પણ પ્રાર્થના કે એમનું આયુષ્ય દીર્ઘાયુષ્ય થાય અને સમાજની અંદર એ આવા ને આવા ધાર્મિક કાર્યો કરવા પ્રેરાય એવી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સર્વને જય મહારાજ. શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત આજનો આ 32મો સમૂહ લગ્નોત્સવ અમારા પ્રમુખ શ્રી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી, કેળવણી મંડળના પ્રમુખ શ્રી સચિનભાઈ કાળીદાસ ગાંધી તથા જ્ઞાતિ પંચના પ્રમુખ શ્રી રણછોડભાઈ શાંતિલાલ ગાંધીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો. આ સમૂહ લગ્નની અંદર 7 યુગલો પ્રભુતાના પગલામાં માંડ્યા છે અને આજે અમારા ભોજનના જ્ઞાતિના ભોજનના દાતા શ્રી રસિકભાઈ મથુરભાઈ ગાંધી, હાલ USA, જેઓ અમારા માજી મંત્રી હતા છે, એમના તરફથી આજે આ જ્ઞાતિના સમૂહ ભોજનનું આયોજન થયેલું છે. ભોજન આજે લગભગ 5000 માણસમાં પગલાં માંડી રહ્યા છે.